રાજ્યનું આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં એપીએમસી જેવું મોટું શાક માર્કેટ છે. સુરતની એપીએમસી માર્કેટ શાકભાજીની આવકની દૃષ્ટિએ કદાચ એશિયામાં પ્રથમ નંબરે હોઈ શકે અને ગુજરાત રાજ્યમાં અમદાવાદ કરતાં પણ સુરતની જ એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવક વધુ થતી હોય છે. આજે સુરત સરદાર માર્કેટમાં 40 શાકભાજીની 3215 ટન જેટલી આવક નોંધાઈ છે. જો કે શિયાળુ શાકભાજીને લઈને વેપારીઓ હજી પણ ચિંતામાં છે. શિયાળો શરૂ થઈ ગયો હોવા છતાં શિયાળુ પાકમાં ખેડૂતોને જોઈએ તેટલી સફળતા મળી નથી, એટલે કે જોઈએ એટલો પાક મળ્યો નથી અને તેના કારણે આવક ઓછી છે અને ભાવમાં વધારો નોંધાયો છે. કેટલાક એવા શિયાળુ શાકભાજી છે કે જેના ભાવ ગત વર્ષની સરખામણીએ 20થી 30% જેટલા વધુ જોવા મળી રહ્યા છે, તો કેટલાક શાકભાજી તો એવા છે જેના ભાવમાં 40% કરતાં પણ વધારો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે નોંધાયો છે. આ ઉપરાંત ખાસ કરીને શિયાળુ પાક સિવાય આજે સુરત સરદાર માર્કેટ યાર્ડમાં કાંદાના ભાવ વધુ જોવા મળ્યા હતા. ભાઉભાઈ શેખ, શાકભાજીના જથ્થાબંધ વેપારી, સરદાર માર્કેટ, સુરત. આમ જોવા જઈએ તો સામાન્ય રીતે શિયાળાની ઋતુ શરૂ થાય એટલે શાકભાજીના ભાવો ઓછા થતા હોય છે, પરંતુ આ વર્ષે જે સતત ભારે વરસાદ થવાના કારણે અત્યારે જે શિયાળાના પહેલા સ્ટાર્ટમાં જે શાકભાજી મળવું જોઈએ તે ખેડૂતોના હાથમાં ન આવવાના કારણે માર્કેટમાં પણ અત્યારે હલવાયું નથી. એ કારણથી આ વર્ષે ભાવમાં વધારો છે. બીજું, શિયાળુ જેવું જોઈએ, આજે નવેમ્બર અડધો મહિનો પતી ગયો, પરંતુ જેવું શિયાળુ જોઈએ તેવું બેઠું નથી. એ કારણથી પણ શાકભાજીની આવકમાં અત્યારે ઓછું છે. એટલે ખાસ કરીને શાકભાજીમાં કાંદા, બટેટા, કોબીજ, ફ્લાવર, ચોળી, વાલોળ, તુવેરસિંગ, વટાણા, પાપડી આવી વસ્તુઓ જે વરસાદના પાણીમાં ટકતી નથી તેમાં બહુ મોટો ઘટાડો થયો છે આવકમાં. એ કારણથી અત્યારે ભાવો માર્કેટમાં ઘણા ઊંચા છે, પરંતુ હવે જેમ જેમ શિયાળો જામતો જશે તેમ શાકભાજીની આવક વધશે એટલે બજારો કંટ્રોલમાં આવી જશે. સુરત સરદાર માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે આવક 96 ટ્રક એટલે કે 960 ટન બટાકાની નોંધાઈ હતી, જેનો પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹680 જ્યારે ન્યૂનતમ ભાવ ₹240 રહ્યો હતો. યાર્ડમાં જે બીજા નંબરે કાંદાની આવક વધુ થઈ હતી. 42 ટ્રક એટલે કે 420 ટનની આવક નોંધાઈ હતી, જેનો પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹1260 જ્યારે ન્યૂનતમ ભાવ ₹500 રહ્યો હતો. યાર્ડમાં ત્રીજા નંબરે ટામેટાની આવક વધુ થઈ હતી. 35 ટ્રક એટલે કે 350 ટન આવક નોંધાઈ હતી, જેનો પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹700 જ્યારે ન્યૂનતમ ભાવ ₹200 રહ્યો હતો. જ્યારે ચોથા નંબરે કોબીજની આવક વધુ થઈ હતી. 15 ટ્રક એટલે કે 152 ટનની આવકમાં પ્રતિ 20 કિલોએ મહત્તમ ભાવ ₹760 જ્યારે ન્યૂનતમ ભાવ ₹300 રહ્યો હતો. અત્યારે જોવા જઈએ તો તુવેરસિંગ 1000 થી ₹2500 પ્રતિ 20 કિલો અમારી માર્કેટમાં વેચાય. એવી રીતના જ આ વર્ષે પાપડીએ પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. અત્યારે 2000 થી ₹6000 પ્રતિ 20 કિલો વેચાઈ રહી છે. એવી જ રીતના ફ્લાવર 500 થી ₹1000 છે, કોબીજ 300 થી ₹700 છે. અત્યારે ભાવો ઘણા વધારે છે, પરંતુ ધીરે ધીરે આ શિયાળાની સિઝન જેમ જામતી જશે અને ખેડૂતોના નવા પાકો એમના હાથમાં આવે અને બજારમાં ઠલવાશે, એમ ધીરે ધીરે બજારો અંકુશમાં આવી જશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં શિયાળુ પાક માટે જરૂરી એવી ઠંડી જોવા મળી રહી નથી, જેથી શાકભાજીની આવક ઘટવાને કારણે ભાવમાં વધારો થયો છે. પરંતુ વેપારીઓને આશા છે કે જેમ જેમ શિયાળો જામશે અને જરૂરી ઠંડી મળી રહેશે તે પ્રમાણે શિયાળુ શાકભાજીના પાકની આવકમાં ચોક્કસથી વધારો થશે અને ભાવ પણ કંટ્રોલમાં આવશે. આ વર્ષે જોવા જઈએ તો 20 થી 30% સુધી અમુક શાકભાજીમાં અને અમુકમાં તો 30 થી 40% સુધીનો પણ વધારો છે. એનું મેઇન કારણ જ જે ઋતુની અનિયમિતતા છે, કારણ કે આપણા ત્યાં વરસાદ બી ઘણા મોટા પ્રમાણમાં પડ્યો છે. અત્યારે જોઈએ એવી હજુ ઠંડી જામી નથી, એટલે શિયાળાની ઋતુમાં જે શાકભાજીના ઉત્પાદનો થાય છે એમાં પણ બહુ મોટા પાયે ઘટાડો